एक्टिवा तो मिल गई है कि गंधा ना बसा रोकड़ा था जी बेन शू घटना बनी थी? काले रात्रे गई काले मैं रात्रे टेरेस पर सुबह गया था तो सवारे अमने जान थे कि ચોરી થઈ અમે પોતે નીચે આવીને જોયું તો અમારા પોતાના ઘરમાં તાળું તૂટેલું હતું, સામાન વિકેર હતું, થોડાક ઘણા પૈસા ગયા છે ને એક્ટિવાની ચાવી લટકેલી હતી, એક્ટિવાની ચાવી લઈને એક્ટિવા મારી નવી લઈને જતા રહ્યા. પછી અમને થોડી વાર પછી ખબર પડી કે એક્ટિવા બી ગાયબ છે. તો હાલમાં એક્ટિવા અમને આજવા ચોકડીથી મળી છે, પોલીસ અમને જાણ કરી છે, હજુ એની પ્રોસેસ ચાલુ છે અમારી એક્ટિવાની. જે ઘટના થોડી થોડી નવરી કરી નાખી છે આખી. જે ઘટના બની કઈ ઘટના બની છે, કયા વિસ્તારમાં બની છે? આ આજવા રોડ એકતાનગર કેજીએન પાર્કમાં બની છે. કઈ તમારી રોકડ રકમ કેટલી ગઈ છે? મારે 15-20 હજાર જેવી હતી રોકડ રકમ. પોલીસ ફરિયાદ કરી તમે? હા, પોલીસ ફરિયાદ મેં કરી છે, સવારે જ કરી. કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી? બાપોદ પોલીસ ચોકીમાં ફરિયાદ કરી છે. જી ભાઈ, શું ઘટના બની હતી? અહીંયા એવું થયું હતું કે અમે બહારગામ ગયા હતા તો અમે અહીંયાથી ફોન આવ્યો કે આપણા ઘરનું તાળું તૂટેલું છે. તો અમે અહીંયા આવીને જોયું તો અમના ઘરમાંથી રોકડ રકમ ને બીજી વસ્તુઓ ચાંદીના સિક્કાઓ છે એ બધું મળીને 15-20 હજાર જેટલી મુદ્દામાલની ચોરી થઈ હતી. ને અમને આ ઘટના સવારે 4 વાગે બની હતી ને સેમ અમારે જેવું અમારા ઘરની સામે પણ તાળું તૂટેલું છે, એમને પણ ચોરી થઈ છે. ને અમે અહીંયા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરેલી છે, એ લોકો એક્શન લેવાનું કહે છે. જી ઘટના બની ક્યાં રહો છો તમે? અમે અહીંયા આજવા રોડ એકતાનગર E37 રિલીફ એપાર્ટમેન્ટ કેજીએન પાર્ક એકતાનગર આજવા રોડ વડોદરા. પોલીસ શું કહેશો કે પોલીસ કામગીરી પર? પોલીસ કામગીરી સારી છે, અમે એફઆઈઆર લગાવી હતી, એ લોકોએ એક્શન પણ લીધી, અહીંયા આવીને પણ ચેક પણ કરીને ગયા છે. એમને આશ્વાસન આપ્યું છે કે ચોરોને જલ્દી વહેલા તો પહેલાં શોધી નાખવામાં આવશે. આપનો પરિચય? મારું નામ શેખ અકીલ અહેમદ છે, હું અહીંયાનો રહેવાસી છું વડોદરા.